દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ દાહોદ જિલ્લામાં પણ સુરક્ષા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું. દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારવામાં આવી છે, જ્યારે હાઈવે પર આવન જાવન કરતા તમામ વાહનોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ જણાતા વ્યક્તિઓ અને વાહનો પર પોલીસ ચુસ્ત નજર રાખી રહી છે. એલસીબી, એસઓજી, વીડીએસ અને પેરોલ ફ્લો ટીમો પણ એલર્ટ પર છે અને ચેકિંગ કામગીરીમાં જોડાઈ ગઈ છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદના અલગ અલગ વિસ્તારોમાં શહેરી વિસ્તાર છે, બસ સ્ટેન્ડ વિસ્તાર છે, રેલવે સ્ટેશન વિસ્તાર તથા આંતરરાજ્ય બોર્ડર આવેલી છે, ખંગલા ચેકપોસ્ટ, ધાવડિયા ચેકપોસ્ટ, વિવિધ વિસ્તારોમાં દાહોદ પોલીસની અલગ અલગ ટીમો, જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ટીમો છે, એલસીબી, એસઓજી, પેરોલની ટીમો છે, એ તમામ ટીમો દ્વારા બીડીએસની સાથે રાખીને પ્રોપર ચેકિંગ થઈ રહ્યું છે. એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે અને આયોજન અંતર્ગત કોઈપણ જગ્યાએ કોઈ ઇલીગલ વસ્તુ ધ્યાનમાં આવે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે. હું મીડિયાના માધ્યમથી લોકોને, દાહોદના નગરજનોને ખાસ અપીલ કરવા માગીશ કે આપના આસપાસ રહેતા લોકોમાં, આપના ધંધાના સ્થળની આસપાસ વસતા કે દેખાતા લોકોમાં આપને કોઈ ગતિવિધિ શંકાસ્પદ જણાય કે કોઈ વ્યક્તિની મૂવમેન્ટ છે એ ડાઉટફુલ લાગે કે એમનું વ્યવહાર વર્તન છે અજુગતું લાગે અથવા તમને વ્યક્તિ બહારનો લાગે ને કોઈ જવાબ ના આપી શકે, આવા તમામ સંજોગોમાં લોકો પોતે સક્રિય થઈ અને પોલીસને માહિતી આપે, જેથી કરીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે, જેથી કરીને આપણા શહેરની, આપણા રાજ્યની, આપણા દેશની સલામતી વધુ મજબૂત બની શકે. ભૂતકાળમાં પણ દાહોદમાં લોકોની જાગૃતતાને કારણે આપણે મુરાદાબાદની ગેંગ પકડી થઈ 6 થી 7 મહિના પહેલાં, જેમાં પણ વેપન કબજે થયા હતા અને એક આંતર રાજ્ય લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો. તો લોકો એલર્ટ રહીને કામ કરશે તો તંત્રને ખૂબ સારી મદદ મળી શકશે અને ઓવરઓલ આપણા સિટી, શહેર, રાજ્ય અને દેશની સુરક્ષા સારી થઈ શકશે. જય હિન્દ. દિલ્હીની રાજધાનીમાં લાલ કિલ્લા આગળ જે બોમ્બ વિસ્ફોટ થયો હતો એનામાં 10 લોકોના મોત થયા હતા અને 22 લોકો જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. એના અલગ અલગ રાજ્યોમાં હાઈલાઇટ માટે મૂકવામાં આવ્યા હતા. એમાં દાહોદ જિલ્લાના ખંગેલા બોર્ડર પર પણ વાહનો રોકી અને પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે અને અવરજવર એમપીમાંથી આવતા વાહનોને ચેક કરી અને એને તપાસી અને આગળને મોકલવામાં આવે છે. દીપેશ દોશી, બુલેટિન ઇન્ડિયા, દાહોદ.